કેટલા અહીંયા વિશેષણો વપરાયા? અદ્ભુત, આશ્ચર્યકારક, અલૌકિક, ચમત્કારવાળો અને અમૂલ્ય. આટલા બધા વિશેષણ જ્યારે વાપરવામાં આવતા હોય તો ત્યારે એનું મૂલ્ય સમજવું રહ્યું ને રહ્યું. પ્રણવની ઉપર કોણ છે? નહીં, પ્રણવની ઉપર વૃત્તિ છે. કઈ વૃત્તિ છે? અંશની વૃત્તિ પછી છે. પહેલાં કયું છે? સમચેતન છે. અને સમચેતન અંશની વૃત્તિને પકડે છે. એટલે બે વસ્તુની સવારી છે પ્રણવ ઉપર. હવે આ પ્રણવ આટલો અમૂલ્ય છે, આટલો અદ્ભુત છે કે એક તો પહેલાં સમચૈતન્યને પકડે છે, જેનાથી આખા જગતમાં એ વ્યાપ્ત થઈ રહે છે, અને પાછી આખી જાણ પકડે છે. તો પ્રણવમાં જાણ પણ છે અને ચેતનતા પણ છે, બે વસ્તુ સાથે થઈ. આ પ્રણવને જો સાધવામાં આવે તો દરેકે દરેક તત્વને સાધી શકાય છે. રઘુરામજી મહારાજની આપણી પાસે જીવતો જાગતો દાખલો છે કે એમને પ્રણવ સાધીને દરેકે પાંચે પાંચ તત્વોને સિદ્ધ કર્યા છે. પાંચે તત્વો ઉપર પ્રભુત્વ મેળવવું એટલે શું? કે દરેકે દરેક તત્વની જે પણ ખૂબીઓ છે કે ખામીઓ છે એ બધા ઉપર સ્વામિત્વ આવવું. બીજગમ ગતિનો લક્ષ્ય મેળવી શકતા નથી. કેમ? કારણ કે ત્યાં આગળ એનો આ બધાનો વ્યય થયેલો છે. જે લોકો પ્રાણને સાધે છે પણ હજી આ વીર્યનો જ્યાં ક્ષય થઈ રહ્યો છે ત્યાં આગળ આ લક્ષ્યનો અનુભવ કરી શકતા નથી. કારણ કે એટલી ધીરજ, એટલું લક્ષ્ય જવા માટેની જે બળ જોઈએ, કે જે એના માટેનું તમારું તાકાત જોઈએ, કે હીર જોઈએ, એ ત્યાં રહેતું નથી. પ્રણવ સબળ હોય તો અહીંયાથી શું થઈ શકે? એટલે પ્રણવમાં પોતાના નિજ ગતિને કેવી રીતે લક્ષ્ય સાધી શકે એની વાત કરી રહ્યા છે. આ જે કે ને રિદ્ધિ, સિદ્ધિ, નવનિધિ, આ બધું આ પ્રણવમાં છે. જેણે પ્રણવને સાધો એક રાજા જેવું છે. વિશ્વામિત્ર જેણે પ્રણવને સાધતા એક આખું સ્વર્ગ બનાવવા માટે શક્તિમાન હતા. જેણે પ્રણવને સાધ્યો છે એની ઉત્તમ રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. એટલે એ આવી સિદ્ધિવાળો છે. અને પાછો કેવું કીધું? ધનમાં ચિંતામણી જેવો. એટલે એવું ચિંતામણી કે ચિંતન કરે એ પ્રાપ્ત થાય. જો આ મોટી સિદ્ધિઓ જ આ નિજ લક્ષ્ય તરફ જતાં અટકાવી રાખે. શમદમ કરવું એટલે શું? નચિતમાં જવું. નચિતમાં જવું અને શમદમ કરો છો એની તમને જાણ છે. પહેલી વસ્તુ આ. એટલે તમે તમારા જાગૃત છો. મૂળ વસ્તુ આ. કારણ કે જે લોકો પ્રણવ સાધતા હોય અને એ લોકોનો શમદમ થાય એટલે એ લોકો શામાં જતા રહે? ધીમે ધીમે એમની ગતિ ક્યાં થવા મળે? નચિતમાં થઈને બ્રહ્મમાં ગતિ થવા મળે. એટલે લય પામવા મળે બધું જ. એટલે ત્યાં આગળ બહુ સાવચેતી રહેવું પડે. એમાં ભલભલા બધા યોગીઓ છે, આ બધા અહીંયા અટકી પડેલા છે. કારણ કે એ લોકોને એનો પાસે ગુરુનો લક્ષ્ય નથી. એ લોકો તો ત્યાં આવે કે બ્રહ્મ છે, અને બ્રહ્મ કેવું છે? નિરવયવી છે, અકર્તા છે. એ કેવું છે? એકદમ શાંત છે, સ્થિર છે. એટલે એ બ્રહ્મની પ્રકાશ, અને પ્રકાશ એટલો બધો છે ત્યાં આગળ. એટલે એમાં એ સ્થિર થઈ જાય તો પછી આ તમારો લક્ષ્ય સુધી તમે પહોંચી શકો નહીં. એટલે એણે કીધું કે પ્રણવને શમદમ કરી સ્થિર કરે અને ગુરુ લક્ષ્યનો નિજ ભાવ ભરી. હવે અહીંયા ગુરુ લક્ષ્ય એને યાદ છે. આ નચિત થાય તો પણ એની અંદર ગુરુ લક્ષ્ય પાકો છે કે મારે મારા પ્રણવને સાધીને, મારે ઈડા પીડાને એક કરીને, મારી સુષુમ્નાને જાગૃત કરીને મારે મારા બ્રહ્મરંધ્રમાં મારા સોહમ સ્વરૂપ પરમ ગુરુને મળવાનું છે. આ લક્ષ્ય એની અંદર પાક્કો છે. અને એ નચિતમાં જાય તો પણ આ લક્ષ્ય, કારણ કે આ લક્ષ્ય કોનો છે? અંશની અંદરથી, અંશના ભાવમાં ગયો, એનો ભાવ ભર્યો. એટલે એ ત્યાં આગળ એક થાય. આ આખો ઉપાય બતાવી દીધો કરતા. પરમ ગુરુએ આખો કર્તા સાથે પ્રણવ દ્વારા એક થવાનો ઉપાય બતાવ્યો. એટલે કીધું કે પ્રણવને જો સાધશો અને પ્રણવને ટકાવી રાખશો, પ્રણવનું બળ ટકાવી રાખશો તો તમે અહીંયા પામી શકો એમ છો. આ પહેલાં કહી દીધું. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
कृष्ण स्वामी महाराज की हेमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की शीतलदास जी महाराज की श्री अविचलदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की कैवल धाम की गुरुदादी शारदामणि की कायम पंथ की ज्ञान संप्रदाय की आरतिल की पंचम स्वचम वेद की जगास्थान की ब्रह्मोजन प्रारंभ सवैतना सत्यैव निष्ठा है। પરમ કૃપાળુ પરમ ગુરુ આપણને પ્રણવનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. પ્રણવ કેવી રીતે આપણી અંદર કામ કરે છે, પ્રણવની શી પ્રવૃત્તિ છે અને પ્રણવનું જે વિત્ત છે એને સાચવી રાખવાથી શું થાય અને પ્રણવની જે અનુપમ ગતિ છે એ પણ એનું પણ વર્ણન કરી રહ્યા છે. કાલે આપણે 41માં સુધી કર્યું હતું. ફરીથી 41થી શરૂ કરીશું. અદ્ભુત અમૂલ અનુપમા તમે પ્રણવ સમયરૂપ તિનકી કરત આન સરસાલક જબ જન હોયન સદીરૂપ અદ્ભુત વસ્ત તન મે પ્રણવ સમીરૂપ તિનકી કરત આન હરસાલક તબન હોયન સદીરૂપ. પ્રણવને સાચવવું એટલા માટે જરૂરી છે કે પ્રણવને ન સચવાય તો મન સ્થિર નથી રહેતું. અહીંયા આગળ કહે છે મનુષ્ય સધીર એટલે કે સ્થિર મનવાળા રહી શકતા નથી, દેવતાઓ અને મનુષ્ય બંને. ક્યારે? તો કે જે આપણા શરીર સર્વલોકના શરીરમાં અદ્ભુત રીતે આશ્ચર્યકારક અલૌકિક ચમત્કાર તરીકે અમૂલ એટલે જેની કિંમત ન આંકી શકાય તેવું કેટલા અહીંયા વિશેષણો વપરાયા? અદ્ભુત, આશ્ચર્યકારક, અલૌકિક ચમત્કારવાળો અને અમૂલ્ય. આટલા બધા વિશેષણ જ્યારે વાપરવામાં આવતા હોય તો ત્યારે એનું મૂલ્ય સમજવું રહ્યું ને રહ્યું. કારણ કે અદ્ભુત ક્યારે કહી શકાય? કે જે આપણે માન્યમાં ન આવે એટલું કામ કરે. વિચાર કરો, કોવિડ વખતનું આપણું બધાનું પેલું જુઓ. આ પ્રણવ જો આપણી અંદર સરખો ચાલતો ના હોય તો આપણે ક્યારના ઉપર સીધાવી ગયા. પ્રણવની જરૂરિયાત ક્યારે સમજાય આપણને? કોવિડ વખતે. કારણ કે શ્વાસ જ ના લેવાય તો તમારું જીવન જ અટકી જાય છે. તો અદ્ભુત કઈ રીતો છે કે એટલો બધો છે કે આપણને એને એટલું સહજ રીતે લઈ લીધો છે ને કેવું આમ ટેકન ફોર ગ્રાન્ટેડ કે શ્વાસ તો ચાલે જ ને, એમાં શું. પણ શ્વાસ ચલાવવામાં અને શ્વાસની ગતિમાં એટલી બધી અદ્ભુત પ્રવૃત્તિ સુકાયેલી કે જેમાં આખું આપણું જીવન છે. કારણ કે આમ કાલે જ મેં સમજાવેલું કે પ્રણવની ઉપર કોણ છે? નહીં, પ્રણવની ઉપર
વૃત્તિ છે. કઈ વૃત્તિ છે? અંશની વૃત્તિ પછી છે. પહેલાં કયું છે? સમચેતન છે. અને સમચેતન અંશની વૃત્તિને પકડે છે. એટલે બે વસ્તુની સવારી છે પ્રણવ ઉપર. હવે આ પ્રણવ આટલો અમૂલ્ય છે, આટલો અદ્ભુત છે કે એક તો પહેલાં સમચૈતન્યને પકડે છે, જેનાથી આખા જગતમાં એ વ્યાપ્ત થઈ રહે છે, અને પાછી આખી જાણ પકડે છે. તો પ્રણવમાં જાણ પણ છે અને ચેતનતા પણ છે, બે વસ્તુ સાથે થઈ. હવે આ ચેતનતાને જાણ જો એક વખત નીકળી ગયો, પ્રાણ ગયો એટલે ખલાસ. હવે આ પ્રાણને જેટલો સાચવીએ એટલું આપણું આયુષ્ય તો વધે, આપણા શરીરના બધા અંગો તો સારા રહે જ, આપણી અંદર સ્વસ્થતા તો રહે જ, સ્વાસ્થ્ય તો રહે જ, પણ સાથે સાથે આપણે 5 4 અંતઃકરણો જે આપણી અંદર પોતાનું વિત્ત ગુમાવી શકે છે, એને જો પ્રણવ સાચવી લે તો પણ એ વિત્તને ગુમાવતું અટકાવી શકે. કારણ કે અંતઃકરણોમાં બહુ બધું વિત્ત જાય છે. આપણે એક આ વિત્ત જે વીર્યમાં જાય તો જુદું, પણ આપણી અંદરના અંતઃકરણો બધી એટલા બધા જુદી વૃત્તિઓમાં ભટકાઈ જાય છે કે જેથી એમાં તમારી વૃત્તિ જતી રહે, એટલે તમારું એ વૃત્તિનું વિત્ત ત્યાં ઓછું થઈ ગયું. એટલે અહીંયા કીધું. હવે આશ્ચર્યકારક અલૌકિક ચમત્કાર કેવી રીતે? તો કે એ ચમત્કાર એવો છે કે આ પ્રણવને જો સાધવામાં આવે તો દરેક તત્વને સાધી શકાય છે. રઘુરામજી મહારાજની આપણી પાસે જીવતો જાગતો દાખલો છે કે એમને પ્રણવ સાધીને દરેકે 5 તત્વોને સિદ્ધ કર્યા છે. 5 તત્વો ઉપર પ્રભુત્વ મેળવવું એટલે શું? કે દરેક તત્વની જે પણ ખૂબીઓ છે કે ખામીઓ છે એ બધા ઉપર સ્વામિત્વ આવવું. જે લોકો આ 5 તત્વ સાધ્યા છે પ્રણવ દ્વારા, એ થઈ પ્રણવથી એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગ થઈને જઈ શકે. જેવું મહારાજ કરતા હતા, આપણા પરમગુરુ પણ કરતા હતા. અને એની સાથે સાથે પ્રણવ ગુરુ એમની સિદ્ધિ નહોતા વાપરતા, પ્રણવ ગુરુનું પ્રાગટ્ય સિદ્ધિવાળું હતું. એટલે પરમગુરુની વાત જુદી, પણ સિદ્ધ પુરુષો જેણે પ્રણવને સાધેલો છે એ લોકો આશ્ચર્યકારક પરિણામો લાવી શકે છે. એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ અલોપ થઈ શકે છે. એ પૃથ્વી તત્વના બધા રોગોને દૂર કરી શકે છે. એ પૃથ્વી તત્વની બધી ખામીઓને દૂર કરી શકે છે. એટલે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ વસ્તુ પૃથ્વી તત્વની વાત આવે તો એને પકડી શકે. તો હવે એવી રીતે 5 તત્વો, તે બધા તત્વો બધા પ્રણવમાં છે. સમજો કયા પ્રણવમાં? અહીંયા આવેલા વિકારી પ્રણવમાં. જે શુદ્ધ ઓમકારનો પ્રણવ છે એમાં કશું જ નથી. એ ક્યાં આગળ છે? પ્રણવ દેહમાં. પ્રણવી દેહ છે આખો શુદ્ધ છે, પણ એ જ્યારે નીચે વિકારી બની જાય છે ત્યારે આ બધા 5 તત્વો મય બને છે. એટલે એ આશ્ચર્યકારક પરિણામો પણ આપે છે અને આશ્ચર્યકારક ફળો પણ આપે છે. એટલે એ જે સાધે એને ખબર પડે, કારણ કે એને સાધવામાં ઘણી બધી તપશ્ચર્યાઓ છે, ઘણા બધા જપ છે, ઘણી બધી આ બધી મુદ્રાઓ સાધવાની છે. આ બધી વસ્તુથી એકાગ્રતા મૂળ છે પ્રણવનું મુખ્ય શું કહેવાય સાધન. પ્રણવને સાધવાનું મુખ્ય સાધન છે એકાગ્રતા. અને એકાગ્ર થાય એટલે પ્રાણ એકાગ્ર થયો એટલે મન એકાગ્ર થઈ ગયું. મન એકાગ્ર થયું એટલે ચિત્ત એકાગ્ર થયું, બુદ્ધિ એકાગ્ર થઈ. આ બધું એક લાઈનમાં સીધું અણિયાળી વૃત્તિ કરી શકે. એટલે અહીંયા કીધું કે આ ઉપમા ન આપી શકાય તેવો સર્વશીર શ્રેષ્ઠ પ્રણવ બિરાજેલો છે. આવા પ્રણવની હવે આ પ્રણવનું શું થાય છે? વિષયાંત દેવો તથા મનુષ્ય હાનિ કરતા હોવાને લીધે દેવતાઓ અને મનુષ્ય સધીર એટલે સ્થિર મનવાળા રહી શકતા નથી. હવે એમ કહે છે કે ધૈર્ય ત્યાં રાખવાથી શું થાય, અને ધૈર્ય એ સ્થિર મન રાખવાથી, ધીરજ રાખવાથી શું પરિણામ આવે એની આગળ વાત કરી રહ્યા છે. બિનહુ સધીર વિના નર અનુભવ ન હોય અગમ કે કદપિ કરતો બુધ કી બાવજ સરસ્વતી સાદ સુગમ કે બિનહુ સધીર વિના સામર્થ અનુભવ ન હોય અગમ કે કદપિ કરે તો બુધ કી
ભાવજ સુગમ કે. અહીંયા અગાધ ગતિમાં આગળ શરૂઆતમાં તમે પ્રણવને સાધીને કેવી રીતે આગળ જઈ શકો, દરેકે દરેક શરીરને કેવી રીતે પટાવી શકો એની વાત કરેલી છે. એની અહીંયા આગળ થોડીક કરાવી દઉં કે મનુષ્ય તથા દેવમાં ધૈર્યતા ન હોય તો સામર્થ્ય આવી શકતું નથી. એ કારણે અગમ્ય ગતિનો અનુભવ મેળવી શકતા નથી. હવે અગમ્ય ગતિ દરેકે જ્યારે પ્રણવને સાધવામાં આવતો હોય ત્યારે પ્રણવ જ્યારે સ્થિર થતો હોય ત્યારે જ્યારે પોતાના ધ્યાનની સ્થિતિમાં હોય ત્યારે એ પ્રણવને સાધે. પ્રણવના ઊંડાણપૂર્વક પ્રાણાયામ દ્વારા એટલો ઊંડો પ્રાણાયામ જાય કે જેથી એ પોતાના સ્થૂળ શરીરને પહેલાં જોઈ શકે, એ સ્થૂળ શરીરનો સાક્ષી બની જાય. એ પ્રણવ દ્વારા પ્રણવ એનો સાક્ષી બને. કોનો? આ સ્થૂળ શરીરનો. અને એ જ્યારે જુએ ત્યારે એને ખબર પડે કે કારણ કે એની અંદર જાણ તો પડેલી છે પ્રણવમાં, એ જાણથી એ પોતે એનો સાક્ષી બને. કયો? હજી આ કર્તાની જાણ નથી. આ કઈ જાણ છે? આપણી અલ્પજાણ, અલ્પ સુજાણ જાણ અહીંયા જે છે એનાથી એ પોતે જાણી શકે કે હું આનાથી છૂટો છું. હવે એ પ્રણવ દ્વારા એ જાણી શકે એટલે શું થાય કે આ શરીર મારું નથી, એનો અનુભવ થાય ત્યાં આગળ. એટલે એનો અનુભવની ગતિ ત્યાં આ પ્રણવમાં થાય. પછી ધીમે 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 એનાથી વધારે સ્થિરતા, સ્થિર પ્રણવમાં જાય એટલે સીધે સીધી એની અવસ્થા બદલાઈ જાય. કઈ થઈ જાય? સ્વપ્ન અવસ્થા. એટલે કે બુદ્ધિ અંતઃકરણ ચાલવા માંડે. એટલે શું થાય કે એની બુદ્ધિ બરાબર વિચારવા લાગે કે આ જે મારો પ્રણવ છે અત્યારે કઈ જગ્યાએ, કઈ અવસ્થામાં છે, આ અત્યારે કયા શરીરમાં કયા મારી અંદર બધા વિચારો ચાલી રહ્યા છે, તર્કો ચાલી રહ્યા છે, તો આ કોનું કામ છે? તો કે આ મારા સ્વપ્ન દેહનું કામ છે. એટલે આ મારું સૂક્ષ્મ શરીર છે. આ બધા શરીરોને જોતો જોતો એનો પ્રણવ સાધતો એ આગળ જાય. હવે વધારે જેટલો, હવે એમાં શું થાય કે જપ પણ કરતો હોય, કારણ કે સાધવા માટે કંઈક સાધન લેતો હોય, કાં તો એ શ્વાસને જુએ. શ્વાસને, પ્રણવને સાધવા માટે ઘણા બધા ઉપાયો છે. એમાં એક પહેલો શ્વાસને જોવાનો, જે વિપશ્યનાવાળા કરે છે. એ પોતાના શ્વાસને જોઈને પ્રણવને ધીમે ધીમે સ્થિર કરે અને એ જોતાં સ્થિર થાય તો હજી એને થોડી આવી ગમગતિનો અનુભવ થવા માંડે. એટલે એ થતાં ધીમે પોતાના બીજા શરીરને જુએ. પછી પોતાના કારણ શરીરની અંદર જ્યારે જાય ત્યારે એની અંદર એક શાંતિનો, એક સુખનો અહેસાસ થાય. ત્યારે એના ગુણ બધા શાંત થવા માંડે. એટલે એ શાંત થવા માંડે એટલે એનું શિવત્વ ઉત્પન્ન થાય. એટલે ત્યાં આગળ એ પહેલાંમાં એને થોડી તંદ્રાનો અનુભવ થાય. તંદ્રાનો એટલે સુષુપ્તિ જેવો અનુભવ થાય. એટલે ત્યાં આગળ એને એમ લાગે કે હવે મારી અંદર શાંતિ. એકચ્યુઅલી શાંતિ નથી, ત્યાં શું છે? સુષુપ્તિ અવસ્થાનો ઉદય થયેલો છે. એટલે ત્યાં એ તંદ્રાના હિસાબે એને થોડી શાંતિનો અનુભવ થાય, કારણ કે એનું જે કોન્શિયસ માઇન્ડ છે એ શાંત થયું છે. જે ઉપરનું મન, જે ઉપરના સ્તરનું મન છે એ શાંત થયેલું છે. એટલે હવે થોડું એ બધાના સાક્ષી બનતો જાય છે. એટલે એને ખબર પડે છે કે આ મને તંદ્રા આવે છે, પણ મારે આ તંદ્રામાં જવાનું નથી. એટલે એનો અનુભવ એનો થાય. તંદ્રાનો પણ અનુભવ કર્યો, તર્કનો પણ અનુભવ કર્યો, બુદ્ધિનો પણ અનુભવ કર્યો. અને ધીમે એટલે કે આ કોને થાય છે? તો કે આ મને થાય છે. કે આ હું કોણ છું? ત્યાં હું કોણ છુંનો પ્રશ્ન અંદરથી ઉત્પન્ન થાય. એટલે એનો ત્રીજા કારણ દેહથી ઉપર જવા માંડે. હવે હું કોણમાં જેવો જાય ને એટલે ત્યાં આગળ એની ઉર્જાનું એક કેન્દ્રીકરણ થવા માંડે. કેમ? કારણ કે હવે સ્થિરતા વધી ગઈ છે. જેટલી પ્રાણની સ્થિરતા એટલી ઉર્જાનું ઉત્પન્ન થવું. એ ઉર્જા ધીમે તમારી વ્યાપ્ત થવા માંડે. એટલે એ તમારા પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ કરાવે. ત્યાં હવે એ ઉર્જા એટલું મન શાંત થઈ ગયું હોય કે ત્યાં આગળ એ તમારી અંદર તમારું પોતાનું જ પ્રતિબિંબ તમને દેખાવા મળે. કયા પ્રાણમાં? કારણ કે પ્રાણ સ્થિર થયો છે. ધીમે પ્રાણ સ્થિર થતો જાય એટલે પ્રાણમાં જ પેલા આત્મ સ્વરૂપ, એટલે કયું અસ્મિનું એને ખબર પડે કે આ હું છું. હજી અસ્મિની ખબર પડશે, કારણ કે હજી વાત કરે છે કે આ ક્યાં સુધી અનુભવ થાય, સરસ્વતીને સાધી શકે. એટલે આ જે લોકોને હજી સદગુરુનો બોધ મળેલો છે, હજી પરમ ગુરુના બોધ પર પહોંચેલા નથી, તે એવા લોકોની જ આવી સૂક્ષ્મ બુદ્ધિ થઈ હોય તો ધીમે મહાકારણ સુધી પહોંચે અને પછી પાંચમા પરમ કારણમાં જતાં તો નજીક થઈ જાય. એટલે ત્યાં ધ્યાનની એવી સ્થિતિ આવે કે ત્યાં એ પોતે જાણ નથી એટલે બ્રહ્મ સુધી પહોંચી જાય. અને ત્યાં બ્રહ્મમાં તો ઘણી બધી અનુભૂતિઓ છે. ત્યાં બધી 3 જાતની સમાધિઓ છે: સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ અને પછી બ્રહ્મ સમાધિ. આટલી બધી સ્થિતિને ત્યાં આગળ 3 જાતની સમાધિનો અનુભવ ત્યાં હોય છે. એટલે આ અનુભવની ગતિ શું કીધું કે
આ ગતિનો આ કારણે અગમ્ય ગતિનો અનુભવ મેળવી શકતા નથી. આ ધીરજપૂર્વક આ પ્રાણને સાધે નહીં તો આ અનુભવ ગતિ મેળવી શકે નહીં. થોડું વખતમાં આમાં શું થાય, તંદ્ર આવવા માંડે ને એટલે કે મારું ધ્યાન લાગી ગયું, એટલે ધીમે ધીમે મારું ધ્યાન થઈ ગયું એમ કરીને ઊભા થઈ જાય. એટલે ધીરજ ના રાખે. ધીરજ રાખીને તમે જો આગળ વધો તો ત્યાં આગળ અનુભવ ગતિ પામી શકો એમ કહી રહ્યા છે. આ કદાચ કોઈક વેલા અનુભવ કરે તો તે સરસ્વતી આદિ સાધકો બુદ્ધિપૂર્વક અનુભવને ગોઠવી શકે. પછી બુદ્ધિને ગોઠવે કે જો અહીંયાથી મને આત્મતત્વનો અનુભવ થયો, હવે મારો પ્રાણ હવે વ્યાપક થઈ રહ્યો છે, એટલે હવે હું મારા બધા વ્યાપક સ્વરૂપમાં એટલે મારા પરમાત્માને સ્વરૂપ એટલે બુદ્ધિ ગોઠવે આ તર્ક. આવી રીતે ત્યાં આગળ સરસ્વતીની કૃપાથી આવા અનુભવો કરી શકે, પણ નિજગમ ગતિનો લક્ષ્ય મેળવી શકતા નથી. કેમ? કારણ કે ત્યાં આગળ એનો આ બધાનો વ્યય થયેલો છે. જે લોકો પ્રાણને સાધે છે પણ હજી આ વીર્યનો જ્યાં ક્ષય થઈ રહ્યો છે ત્યાં આગળ આ લક્ષ્યનો અનુભવ કરી શકતા નથી. કારણ કે એટલી ધીરજ, એટલું લક્ષ્ય જવા માટેની જે બળ જોઈએ કે જે એના માટેનું તમારું તાકાત જોઈએ કે હીર જોઈએ એ ત્યાં રહેતું નથી. એટલે આગળ કહે છે પણ અનભેતો અગાધ મહાદરદ જો ચિંતામણ દનહી મૂલ તોલ જીન કો નહીં થાવત પાવત જોગ વજનહી પણ ભેટો અગાધ મહાદરદ મણિધનહી મૂલ તોલ જીન કો નહીં થાવત પાવત જોગ વજનહી. પરંતુ આ શરીરમાં વસતો પ્રણવ નિર્ભય, અગાધ, મહાન રદ એટલે કે સમૃદ્ધિવાળો, ધનમાં ચિંતામણી જેવો, જેની 14 લોકમાં કિંમત ન આંકી શકાય તેવો છે, છતાં તે પ્રણવને શમદમ કરી સ્થિર કરે અને ગુરુલક્ષ્મીનો નિજભાવ ભરી પ્રણવકાર ચિત્તવૃત્તિનો નિગ્રહ કરે તો પ્રણવના ફળ પામી શકાય તેમ છે. એટલે કહી દીધું કે આ પ્રણવમાં એ ગતિ છે, આ પ્રણવમાં જો સ્થિરતા કરીને પ્રણવ સાધવામાં આવે તો એ પોતાના પ્રણવમાં જ આ ફળ પામી શકે. જો પ્રણવ સબળ હોય તો પહેલી વસ્તુ આ પ્રણવ સબળ હોય તો અહીંયાથી શું થઈ શકે, એટલે પ્રણવમાં પોતાના નિજ ગતિને કેવી રીતે લક્ષ્ય સાધી શકે એની વાત કરી રહ્યા છે. તો હવે પહેલાં તો એ કીધું કે આ શરીરમાં વસતો પ્રણવ નિર્ભય છે. હવે વસ્તુ ત્યાં થાય કે આ જ્યારે પ્રણવને સાધવામાં આવે ને ત્યારે એક સ્થિતિ એવી આવે કે જ્યારે સખત અકળામણ થાય અને એટલો ભય લાગે કે હું મૃત્યુ પામીશ. કારણ કે પ્રણવ સ્થિર છે, શમદમ થવા માંડે, એટલે ત્યાં શમદમ થવાથી તમારાથી રહેવાતું નથી અને એટલો બધો અંદરથી, કારણ કે તમે હવે અહીંયા શું છે કે અહીંયા બધા તત્વો બીજા બધા તત્વોને એને રોકી રાખે. કેમ? કારણ કે એ આગળ વધી જશે ને એટલે બધા તત્વોના દેવતાઓ એને રોકી શકે. એટલે એ વખતે એવી અકળામણ થાય, એવી અકળામણ થાય. પણ આ પ્રણવ કેવો છે? નિર્ભય. નિર્ભય છે એટલે એને આ કોઈ અકળામણને એ ગણકારતો નથી. કારણ કે એને ખબર છે એની પાસે લક્ષ્ય છે. કયો કીધો અહીંયા? ગુરુ લક્ષ્યનો નિજ ભાવ. અહીંયા આગળ એનો લક્ષ્ય છે એટલે આ નિર્ભય પ્રણવ બિલકુલ અકળાતો નથી. અગાધ છે કારણ કે એ અગાધ ગતિને પામી શકે, એ જોડાઈ શકે. કેમ? કારણ કે સોહંગ પ્રણવની સાથે જોડાયેલો છે. આપણો આ ઓહંગ પ્રણવ સોહંગ સાથે જોડાયેલો છે એટલે ત્યાં આગળ અગાધ ગતિ પ્રાપ્ત થઈ શકાય એવી છે. મહાન રદ એટલે મહાન સમૃદ્ધિ છે, જેમાં સકળ સમૃદ્ધિ આ જગતની બધા નવનિધિ, આ જે કે ને રિદ્ધિ સિદ્ધિ નવનિધિ આ બધું આ પ્રણવમાં છે. જેણે પ્રણવને સાધો એક રાજા જેવું છે. વિશ્વામિત્ર જેણે પ્રણવને સાધતા એક આખું સ્વર્ગ બનાવવા માટે શક્તિમાન હતા. જેણે જેણે પ્રણવને સાધ્યો છે એની ઉત્તમ રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. એટલે એ આવી સિદ્ધિવાળો છે. અને પાછો કેવું કીધું? ધનમાં ચિંતામણી જેવો, એટલે એવું ચિંતામણી કે ચિંતન કરે એ પ્રાપ્ત થાય. જુઓ આ મોટી સિદ્ધિઓ જ આ નિજ લક્ષ્ય તરફ જતાં અટકાવી રાખે.
એટલે પ્રણવને તમે કહી દીધું કે પ્રણવના વખાણ એટલા બધા પરમગુરુ કરે છે કે આવો પ્રણવ છે કે જે રિદ્ધિ સિદ્ધિમાં સ્વયં ચિંતામણી છે. કેવો કે એ પ્રણવમાંથી એ પ્રણવની એ સ્થિતિમાં રહીને જ્યારે ઋષિઓ આશીર્વાદ આપે કે શ્રાપ આપે એ ફળે, તો કે એ ચિંતામણી છે. આવો ચિંતામણી જેવો સમૃદ્ધ પ્રણવ છે એ પ્રણવને હવે આ પ્રણવને આપણે સાધવાનો છે. એટલે હવે અહીંયા આગળ પહેલાં જ પરમગુરુએ કહી દીધું કે આ પ્રણવને સાધવા તો કેવી રીતે કરવાનો, શમદમ કરવાનો છે. હવે જો આપણે એને સાધીએ અને આપણે લક્ષ્ય કયો રાખીએ, આ સમૃદ્ધિ પામવાનો, ચિંતામણીની સમૃદ્ધિ પામવાનો રાખીએ તો ગુરુ લક્ષ્ય સદાય નહીં. કારણ કે લક્ષ્ય જ તમારો બદલાઈ ગયો. એક લક્ષ્ય કયો છે, મારે પરમ ગુરુ સાથે એની જાણ સાથે એકમેક થવું છે, અને બીજો આ સમૃદ્ધિવાળા પ્રણવને સાથે મારે એ પ્રણવ સાથે એકમેક થઈ અને પ્રણવની સમૃદ્ધિને પામવી છે. જો આ બહુ મોટી આ બે વસ્તુ તમારા અંતર મનને તપાસીને જોવાનું કે મારે શું જોઈએ છે. જ્યારે પ્રણવની સાધના કરતા હોય જે લોકો, એ લોકોએ સૌથી પહેલાં આ મોટી પરમગુરુએ જાણમાં આવરણ નથી આપી દીધું, કહી દીધું છે કે આમાં તમે કઈ સાવચેતી રાખવાની કે આટલી આપનારી આટલો પ્રણવ સમૃદ્ધિવાળો છે, ચિંતામણી સમાન છે. હવે એને તમારે શમદમ કરવાનો છે, એને સાધી અને તમારા લક્ષ્યને સાધવાનો છે, નહીં કે આ રિદ્ધિ સિદ્ધિને. એટલે અહીંયા આગળ ગુપ્ત રીતે એમણે આ સંદેશો આપી દીધો પરમગુરુએ કે જો તમે આ સાધતી વખતે આ બધું આવશે રસ્તામાં, આ બધી રિદ્ધિઓ સિદ્ધિઓ બધું રસ્તામાં આવશે. પ્રણવ સાધતા હોય જે વખતે તમારી આ સાધના ચાલતી હોય તે વખતે આ બધું પ્રગટ થાય. કારણ કે પ્રણવમાં એ તાકાત છે કે બધું, કારણ કે સમષ્ટિ જેવો પ્રણવ બને ને, એક સમજો, એક વ્યક્તિનો પ્રણવ જ્યારે અહોંગ પ્રણવને બરોબર સાધતા હોય તો ધીમે 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 તમારો પ્રણવ સમષ્ટિ પ્રણવમાં એક થવા માંડે. સમષ્ટિમાં બધા જ જગતના લોકો છે, જેટલા છે, જેટલા એની સામે આવે બધાના મનને જાણી શકે, બધાની પ્રવૃત્તિને જાણી શકે, બધાના રોગોને જાણી શકે, બધાનું બધું જાણી શકે. હવે આમાં આ તરફ એ વ્યક્તિ જતી રહે તો શું થાય, એનો લક્ષ્ય સધાય. કારણ કે હવે આ જાણી ગયો, હવે એને ચિંતા મળી કે ના મારે આનો આ રોગ થયો છે ને હું મટાડી દઉં. કારણ કે બધી કરુણા તો બધી પ્રગટ થઈ જ છે બધી, તો એને આ રોગ મટાડી દઉં, એનું આ સારું કરી દઉં, એને આ આશીર્વાદ આપી દઉં, એને આ કરી દઉં, એને આમ કરી દઉં, તો હવે તમારો લક્ષ્ય સધાશે ના. એટલા માટે અહીંયા પરમગુરુ આટલું કહી દીધું, પહેલાં ચીમકી આપી કે જો આટલું છે, પણ હવે આ તમારે આ જ પ્રણવને શમદમ કરવાનો છે. શમદમ કરવું એટલે શું, નચિતમાં જવું. નચિતમાં જવું અને શમદમ કરો છો એની તમને જાણ છે, પહેલી વસ્તુ આ. એટલે તમે તમારા જાગૃત છો, મૂળ વસ્તુ આ. કારણ કે જે લોકો પ્રણવ સાધતા હોય અને એ લોકોનો શમદમ થાય એટલે એ લોકો શામાં જતા રહે, ધીમે 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 એમની ગતિ ક્યાં થવા મળે, નચિતમાં થઈને બ્રહ્મમાં ગતિ થવા મળે, એટલે લય પામવા મળે બધું જ. એટલે ત્યાં આગળ બહુ સાવચેતી રહેવું પડે. એમાં ભલભલા બધા યોગીઓ છે, આ બધા અહીંયા અટકી પડેલા છે. કારણ કે એ લોકોને ગુરુ, એનો પાસે ગુરુનો લક્ષ્ય નથી. એ લોકો તો ત્યાં આવે કે બ્રહ્મ છે, અને બ્રહ્મ કેવું છે, નિરવયવી છે, અકર્તા છે, એ કેવું છે, એકદમ શાંત છે, સ્થિર છે. એટલે એ બ્રહ્મની પ્રકાશ, અને પ્રકાશ એટલો બધો છે ત્યાં આગળ, એટલે એમાં એ સ્થિર થઈ જાય તો પછી આ તમારો લક્ષ્ય સુધી તમે પહોંચી શકો નહીં. એટલે એણે કીધું કે પ્રણવને શમદમ કરી સ્થિર કરે અને ગુરુ લક્ષ્યનો નિજ ભાવ ભરી. હવે અહીંયા ગુરુ લક્ષ્ય એને યાદ છે, આ પ્રણવ નચિત થાય તો પણ એની અંદર ગુરુ લક્ષ્ય પાકો છે કે મારે મારા પ્રણવને સાધીને, મારે ઈડા પીગળાને એક કરીને, મારી સુષુમ્નાને જાગૃત કરીને મારે મારા બ્રહ્મરંધ્રમાં મારા સોહમ સ્વરૂપ પરમ ગુરુને મળવાનું છે. આ લક્ષ્ય એની અંદર પાક્કો છે. અને એ નચિતમાં જાય તો પણ આ લક્ષ્ય, કારણ કે આ લક્ષ્ય કોનો છે, અંશની અંદરથી, અંશના ભાવમાં ગયો, એનો ભાવ ભર્યો, એટલે એ ત્યાં આગળ એક થાય. એટલે એનો શું કીધું કે સ્થિર કરે, ગુરુ લક્ષ્યનો નિજ ભાવ ભરી, પ્રણવાકાર ચિત્તવૃત્તિનો. હવે અહીંયા પ્રણવાકાર થઈ ગયા, હવે ચિત્ત કેવું થઈ ગયું, પ્રણવાકાર થઈ ગયું છે. એટલે હવે તે પોતાના પ્રણવમાં સ્થિર થયો, એને ખબર છે કે હું અહીંયા સ્થિર છું, અહીંયા મારો શમદમ પ્રણવ છે, આનો પણ એ સાક્ષી છે, અને હું અત્યારે મારો નિજ ભાવ ભરીને મારા કર્તાને મળવા જઈ રહ્યો છું, આ પણ એની અંદર પાક્કું છે. અને પછી એટલે મારી અંદર બીજો કોઈ વિચાર, મારે આ બ્રહ્મના કે એના કોઈ વિચારમાં જવાનું નથી. એટલે ચિત્તવૃત્તિ ક્યાં લઈ જાય છે, એકલી એક જ નિજભાવ ક્યાં છે, મારા પરમ ગુરુને મારે મળવું, એની જાણ સાથે મારે એક થવું છે.
આ વૃત્તિ હવે આ સ્થૂળતા કરે છે. આ સ્થૂળતા રાખી અને એ પોતાના નિજભાવ ભરી આ સ્થૂળતાથી એ પોતાની વૃત્તિને પકડી લે છે. એટલે શું થયું? આ જેવી વૃત્તિ પકડાઈ એટલે કોણ પકડાઈ ગયું? આપનપુ પકડાઈ ગયો. હવે આપનપુ જેવો પકડાય એટલી જ વૃત્તિને સીધી ઉલટાવીને કોની સાથે એક કરે છે? પોતાના સ્વરૂપ સાથે, પોતાના કર્તા સાથે એક કરવાનો પ્રયત્ન કરે છે. અંશે થઈ અને કર્તાની આપનપુ થાય ત્યાં એનો હંગ પૂરો થઈ જાય છે, ત્યાં એનો અને પછી એ પોતાના હવે કે હું અંશ છું એમ કરીને પોતાના પરમગુરુની સાથે એકમેક થવાની જાણનો એ પ્રયત્ન કરીને એના સ્થિર પ્રણવથી ત્યાં એક થાય છે. હવે આ કરીને ફળ પામી શકાય છે. શું? કયું ફળ? કર્તા સાથે એક થવાનું. આ આખો ઉપાય બતાવી દીધો કર્તાએ. પરમગુરુએ આખો કર્તા સાથે પ્રણવ દ્વારા એક થવાનો ઉપાય બતાવ્યો. એટલે કીધું કે પ્રણવને જો સાધશો અને પ્રણવને ટકાવી રાખશો, પ્રણવનું બળ ટકાવી રાખશો તો તમે અહીંયા પામી શકો એમ છો. આ પહેલાં કહી દીધું. હવે આગળ જાય છે. તેહી નિજ જોગ કરન જુગતન કી આગે દેહી દેખાઈ કિલે ઉતાંત સકલ જીત ને બર જો જન રખે જમાઈ તેહી નિજ જોગ કર જુગતન કી આગે દેહી દેખાઈ કિતને તાંત સકલ જીતન જો જન રખે જમાઈ. પહેલાં બધામાં એ લોકોને અહીંયા આગળ કીધું વીર્યને વહી જવા ના દો. હવે પ્રણવને માટે, કારણ કે પ્રણવ સૌથી વધારે બિંદુનો નાશ એમાં થાય છે, એટલે પ્રણવ માટે એટલું બધું મહત્ત્વ તમારા માટે વધારી દે, એટલી બધી જાણ આપી દે કે આ પ્રણવને સાધવાથી શું થાય. એટલે આ પ્રણવને તો કોઈ હિસાબે ગુમાવાય નહીં. આપણી અંદર નક્કી થઈ ગયું કે આ પ્રણવને આ પ્રણવથી જ જો પકડતા મળી શકતા હોય એને સ્થિર કરવાથી તો મારે આ પ્રણવને સાચવી રાખવો પડે. એટલે હવે પછી પાછા ફરીથી આ પ્રણવના વ્યય તરફ જઈ રહ્યા છે. શું કહે છે? હે શ્રી સમર્થ પરમગુરુ કહે છે કે શરીરમાં વસતા પ્રાણાદિ સર્વ તત્વબિંદુના માર્ગે વહી જતાં અટકાવી જે તત્વ સામગ્રીનો જમાવ કરે તેને યોગ કરવાની યુક્તિ હું આ આગળ ગ્રંથમાં કહીશ. એટલે હવે કહે છે કે આ પ્રણવમાં બધા તત્વોને જમાવી દેવાની યુક્તિ હું આગળ કહીશ. એટલે ગભરાઈ જતા નહીં કે આ હું આ કરી શકીશ નહીં, હું સાધી શકીશ નહીં, એવું ગભરાવાની જરૂર નથી. હું આગળ તમને જણાવવાનો જ છું. હવે આગળ બીજું કહી દે છે. તીન મેં સોઈ સદા તનિયાન ભે પાવે તો જન કોડીન કે બદલે પારસ ક્યો ગમાવે તીન મેં જેતની તેતનિયાન ભે પાવે તો જન કોડીન કે બદલે પારસ ક્યો ગુમાવે. પારસનો દાખલો અહીંયા આપી રહ્યા છે. પારસ એટલે શું ખબર છે ને? જેનો સ્પર્શ કરે એ સોનું બની જાય. હવે એક પ્રાણ છે એ પારસ જેવો છે. કઈ રીતે પારસ જેવો છે? કે પ્રાણ ઉપર જાણ સવાર છે. પ્રાણને અડો એટલે જાણને અડાય. જેવી રીતે એક બાસુંદી હોય એની અંદર ખાંડ ભળેલી હોય, બરાબર? તમારે ખાંડ ખાવી ના પડે, બાસુંદી પીવો એટલે ખાંડ આવી જાય ને, મીઠું થઈ જાય ને તમારું. એવી રીતે પ્રાણને સાધો એટલે કરતા સદાઈ જાય, કારણ કે એની ઉપર જ કરતા સવાર છે, જાણ સવાર છે. તો અહીંયા સમય એટલે હવે આ પારસ જેવો છે. જે પ્રાણનો સ્પર્શ થયો
અને એ શુદ્ધ પ્રાણનો સ્પર્શ થયો તો તમે કર્તાને સ્પર્શ કરી શકો છો. એ પારસ જેવો છે. એટલે કીધું, હે શ્રોતાજનો, મારું કહેલું જ્ઞાન સાંભળીને હતાશ થશો નહીં કે અરે રે મારથી થતું નથી, આ કરતું નથી, હું કેવી રીતે કરું આટલું બધું. તો કે છે કારણ હવે પછી તત્વ સામગ્રીનો અટકાવ કરે અને તે વડે જેટલું બને તેટલું બનાવો. શું કરે? આ અટકાવ કરીને તત્વ સામગ્રીને જેટલી ભેગી થાય એવી ભેગી કરો અને બનાવો. અને ગુરુ લક્ષમાં ચિત્ત રાખી, જો અહીંયા મુખ્ય વસ્તુ કીધી શું? ગુરુ લક્ષમાં ચિત્ત રાખી વહી ગયેલા વિત્તનો સંગ્રહ કરો. હવે વહી ગયેલા વિત્તનો સંગ્રહ કેવી રીતે કરવો ભાઈ? તો વહી ગયેલા વિત્ત, વહી તો ગયું છે, હવે વિત્તનો સંગ્રહ. તો વહી ગયેલું વિત્ત છે એમાં પણ વહી ગયું છે એમાં પણ પરમ ગુરુની જાણ છે કે નહીં? એ જે પણ ગયું છે એમાં પરમ ગુરુની જાણ છે ને છે. જે પણ વિત્ત ગયું છે એ વિત્ત મારી અંદર પાછું આવી શકે એવી તાકાત છે એનામાં. કારણ કે પ્રણવથી બધું, પ્રણવ આખી સાયકલ છે. લો, શ્વાસ લો, છોડો, પાછો લો, તો આ બધું જાય છે. વિત્ત ક્યાં જાય છે? સમષ્ટિમાં. જુઓ, પ્રણવનું વિત્ત ક્યાં જાય છે? શ્વાસ લો એટલે અવિકાસ થયો, અને વિકાસથી તમે છોડો તો એ છોડેલો શ્વાસ ક્યાં જાય છે? સમષ્ટિમાં. તો આ બધું વિત્ત ત્યાં જ જાય. પછી પાછો લો તો પાછો ઊંડો શ્વાસ લો તો એ પાછું અંદર આવે. આ આખું પણ એ કેવું થઈને આવે? ચડાઈને આવે ગુરુ લક્ષ્ય હોય ત્યાં. કારણ કે હવે એ કેવો છે? ગુરુ લક્ષ્ય રાખીને શ્વાસ લે છે. એનો પ્રણવ કેવો થઈ ગયો છે? ગુરુ લક્ષ્ય સાથે સધાયેલો છે. એટલે પહેલાં જેણે કીધું કે જેટલું બને ગુરુ લક્ષ્યમાં ચિત્ત રાખો, એટલે તમારી દ્રષ્ટિ ચિત્ત કેવું થઈ ગયું? ગુરુ લક્ષ્યવાળું. એટલે એ ચિત્ત જ્યારે શ્વાસ લેશે ત્યારે ગુરુનું નામ લેતા લેશે કે હે પરમ ગુરુ, મારે તમારો લક્ષ્ય સાધવો છે. એટલે હવે એનું ચિત્ત જ્યારે વહી ગયેલો જે વિત્ત છે એ પાછું લેશે. આ ઉલટ ક્રિયા કરશે. કોની? પ્રણવની ઉલટ ક્રિયા. શું કહે છે? હવે પછી વીર્ય નહીં ગમાવવું એવો દ્રઢ નિશ્ચય કરો. 2, વહી ગયેલું વિત્ત પાછું લાવો અને હવે પાછું વીર્ય ગુમાવીશ નહીં, એનો હું વ્યય કરીશ નહીં એવું દ્રઢ રાખો. કારણ કે કોડી જેવા નજીવા ભગસ્થાનમાં શરીરના વિત્તરૂપ પારસ જેવા વીર્યને શા માટે ગુમાવવું જોઈએ? આની કિંમત મને સમજાય તો આ વસ્તુ સમજાય. આ વસ્તુને મારે સમજાવવાની જરૂર નથી, તમારે પોતાને જ અંદરને સમજવાનું છે કે આ વિત્તરૂપ પારસ છે એને હું અત્યારે જવા દઉં છું. મારી અંદરની બધી જ ગતિમતી બધું આમાં જતી રહેશે. ગતિ કઈ છે? પહેલાં 3 અંકુરની, પછી કયા બીજી બોલો? આમાં બધું જ છે. પ્રણવની અંદર બધું, જેટલી વસ્તુ આપણે ગઈને બધું. ચલો, પહેલાં 3 અંકુરો, પછી 4 અંતઃકરણો, પછી 6 ગુણગણ, પછી 10 ઇન્દ્રિયો અને 5 તત્વો. આ બધું જ એમાં છે. પ્રાણ તો બધા, પ્રણવ તો બધામાં જ છે. હવે આ પ્રણવ સાથે આ બધાનો વીજ જાય છે. તો હવે એની એટલે વિચાર કરો કે કેટલી મારી અંદર મારી કેટલી શક્તિનો વ્યય થાય છે કે જેથી હું મારું પોતાનું અહીંનું કામ પણ નહીં કરી શકું. જો પરમ ગુરુને લક્ષ્ય કરું તો મારું જલ્દી આયુષ્ય પૂરું થઈ જશે. આ મનુષ્ય દેહ મળેલો છે જે અમૂલ્ય છે, એમાં જો હું અત્યારે પરમ ગુરુને સાધીશ નહીં તો મારે કેટલા જન્મ ભટકવું પડશે. આ બધાનો વિચાર મારી અંદર ચાલવા માંડે ને ગુરુનો લક્ષ્ય એટલો પાકો થઈ ગયો, કૃતાકાર ચિત્ત થયું છે, તો આ વસ્તુ તમારી અંદર પાકી થઈ જશે. હવે આગળ તેહી નિજ પ્રણવ સમીરના જાવન હિયાર ટવર સકુન કી ખડતલ સો સબ ગણિત ગણાવું તે રસની પ્રણવ સમીરન જીવન હાર. આ જીવન હીર જમાવું છે. હીર છે, હાર નથી, એટલે સુધારવાનું છે. હા, હીર છે. જીવન હીર જનાવું 64 વરસ ખૂન કી
ખડતલ સો સબ ગણિત ગણાવું. તે પ્રણવરૂપ પવન પારસ જેવો છે અને પ્રણવનું હીરરૂપ તત્વ વિષય ભોગથી વહી જાય છે. આ વિષયના ભોગથી આ બધું હીર વહી જાય છે. એમાં એને લીધે 72 તત્વના સમૂહ સર્વયુક્ત તત્વોનું ખંડન વિષય ભોગી કરે છે. આ 72 તત્વોના નું ખંડન કરે છે. તે ખડતલ મહેનત કરે છે. કેમ? આ વિષય ભોગમાં ખડતલ મહેનત કરે છે. અને તેવી 64 વર્ષની અંદર એકંદર મહેનત થતાં શરીરના વિત્તરૂપ પ્રણવ કેટલો ઓછો થાય છે તે વિશેની ગણતરી નીચે પ્રમાણે. હવે આની ગણતરી સૌથી વધારે ગણતરી આની છે. કેમ? 64 આંગળ શ્વાસ સમાગમ વખતે જાય છે. હા, એ 64 ને ગુણ્યા 26,000 કેટલા 23,680 એને ગુણ્યા 26 એટલે કેટલા થાય? 15,15,520. આટલા અંશો જાય. વિચાર કરો તમે. શું કીધું? હવે આગળ જોઈએ. એટલે અહીંયા એકંદરની આ નીચેની ગણતરી હવે ગણાવે છે. કેવી છે? ખટ નવ લક્ષ હજાર તેહિતને પુનિ પંચ સેવીશુ એતની લગે વિઘાત મહાત્મે તબ ન પાય જગદીશુ ખટ નવલ પુનિ પંચ સેવીશુ એતની લગે વિઘાત મહાત્મે તબ ન પાય જગદીશુ. વિષય ભોગમાં વહી જતા પ્રણવના 15,15,520 અંકે 15,15,520 અંશો બિંદુમાં જાય છે. આની ગણતરી એમને સમજાવી છે. એ સમજાવવાની જરૂર નથી. મેં તમને સમજાવી દીધું કે 64 ગુણ્યા 23,680 એટલે આટલો આંકડો આવે. બરાબર? તેહી તને એટલે કે શરીરમાં હું 15 લાખ કહું છું, તે જ શરીરમાં વધારાના 15,000 જાણવા. એટલે આ આંકડાની સમજૂતી બતાવી રહ્યા છે. એટલે એમ એકંદરે પ્રણવના વિત્તનો આટલો બધો વિઘાત, આઘાત, પ્રહાર, નાશ, સંહાર આટલા શબ્દ બોલ્યા. કેટલો બધો શું શું બોલ્યા? આઘાત, પછી પ્રહાર અને નાશ અને સંહાર. આને ઉત્તર વધારે એને પર જોર આપતા જાય છે. આઘાત એટલે જોરથી એનો મારવો, પ્રહાર એટલે એને પર મારવું, અને પછી નાશ અને સંહાર. સંહાર એટલે ખરાબ રીતે સંહાર. એટલે આપણે આ પ્રણવનો આટલો ખરાબ રીતે સંહાર કરી રહ્યા છે આ 64 વર્ષના આટલા દિવસોમાં. એટલે કહે છે જગતના પરમેશ્વર કરતાં કેવલને પામી શકાતું નથી. એટલે સીધી ના પાડી દીધી કે આ થાય, આ પ્રણવનો ઘાત થાય તો કરતાં કેવલને પામી શકાય નહીં. અને કરતાં કેવલને આ પ્રણવથી જ પામી શકાય એવા કરતાં કેવલની આ પ્રણવમાં તાકાત છે. એ પહેલાં આગળ કહી દીધું. એહી પર કારણ હોત નારકુ તન વે તત્વ વિઘાતુ જેહી પર કારણ કિયે પુરુષ કો જાવન જોશ સદાતુ એહી પર કારણ હોત નારકુ તન કે તત્વ જેહી પર કારણ કિયે પુરુષ કો જાવન જોશ સદાતુ.
અત્યાર સુધી એમ કે બહેનોને એમ થાય કે અમને આ પુરુષોનું જ છે, આપણા માટે નથી. તો કે ના, આ ઉપર પ્રમાણે પુરુષના તત્વોની થતી હાનિ વિશે જે લંબાણ વિસ્તાર કર્યો છે તેવી અને તેટલી જ સ્ત્રીના તત્વોની પણ હાનિ થાય છે. વિષયથી પુરુષ તત્વનો જેટલો વિઘાત થાય છે તેટલો જ વિષયવાન સ્ત્રીને થાય છે. વિષયના જોશમાં ધાતુઓના મૂળ ઓછા થાય છે. સપ્ત ધાતુ આપણી અંદર છે એના મૂળ પણ ઓછા થાય છે. એહી ઉબયન કી હાનિ બરાબર ભવિત જોગ સંજમહી એકલ કર કડતલન બાજત એક સે તમહી એહી ઉબયન કી હાનિ બરાબર ભવિત જો એકલ કર કરતલન બાજત એક એક સેવ તમહી. ઉપર પ્રમાણે સ્ત્રી પુરુષ બંનેને વિષય ભોગથી બરાબર સરખી જ હાનિ થાય છે, એમાં ઓછી વધતી પણ નથી. કારણ કે એક હાથે તાળી વાગતી નથી. કડતલ એટલે તાળી, કડતલ નહીં બાજત. એકલ કર કડતલ નહીં બાજત, તાળી વાગતી નથી. તાળી વગાડવાઈ હોય તો બંને હાથ એકઠા થાય તો જ વાગે. તેવી જ રીતે વિષય ભોગ સ્ત્રી પુરુષ ભેગા થવાથી જ થાય છે. આગળ તેહી માટે તન સમજાવન કઈ સોહી નર નારી કુન સબર બરાબર કોકીનું કમન કસોઈ તેહી માટે તન જુગલ જોશ કી સમજાવન કરી સોઈ નર નારી ખૂન સબર કોકીનું કમન કસોઈ. એટલા જ માટે જુગલ એટલે કે સ્ત્રી પુરુષ બંનેનો જોશ એક સરખો જ નષ્ટ થાય છે. એટલે બંનેનું બળ એક સરખું જ નષ્ટ થાય છે એ સમજાવવા માટે જ કહ્યું છે. તેમાં સ્ત્રીઓના વિત્તની હાનિ વધારે અને પુરુષના વિત્તની હાનિ ઓછી, અથવા સ્ત્રીના વિત્તની હાનિ ઓછી અને પુરુષના વિત્તની હાનિ વધારે એમ બનતું નથી. એ પ્રમાણે બંનેની થતી ખુન્નસની હાનિ બરોબર જ છે. એટલે આમાં કોઈ એમ ઉત્તર ચડતું કશું નથી, બંનેમાં એક સરખી હાનિ થાય છે. આટલી વસ્તુ જો સમજાઈ ગઈ હોય તો બંને કેટલો વ્યય કરવો, કેટલું સાચવવું, કેટલું પેલું કરવું, કેટલું ફરીથી પાછું ગયેલું વિત્ત પાછું કેવી રીતે લેવું, આ બધા માટે બંને જણાએ સાથે રહીને આ ક્રિયામાં ધ્યાન આપવું જોઈએ. આમાં વિચાર કરવો જોઈએ કે કઈ રીતે આમાં, કારણ કે બંને જણા જ્યારે પતિ પત્ની સાથે હોય ને ત્યારે આ તરફની ગતિ ખૂબ ઉત્તમ રીતે થઈ શકે. કારણ કે બંનેના મન અને બંનેના પેલામાં ગુરુની લક્ષ્યમાં જતા રહે. ને ગુરુના લક્ષ્યમાં જ્યારે જાય ને ત્યારે ગુરુ આપણા ગામમાં આ ખૂબ સંપ્રદાય છે, આ જ્ઞાન સંપ્રદાય અહીંયા આખા ગામમાં છે. એટલા માટે આ મોટો લાભ છે કે બંને જણા એક જ પેલામાં છે, એક જ લક્ષ્ય બધા પાસે છે. તો બંને જણા લક્ષ્યને જ્યારે સાધવાનો પ્રયત્ન કરે ત્યારે લક્ષ્યને ધ્યાનમાં રાખીને જો કંઈ પણ થશે ને ત્યાં આગળ ઉલટ ક્રિયા આપોઆપ થવા માંડશે. તમારે ત્યાં આગળ કરવું નહીં પડે કે તમારો લક્ષ્ય પાકો છે. એટલે આ ઉલટ ક્રિયા કરવા માટેની સમજણ પણ કરતાં તમને આપી દે જ્યારે તમે લક્ષ્યને રાખો ત્યારે. એટલે આ બધામાં તમારે કંટ્રોલ ના કરવો પડે, તમારે એમાં સમજણ જ તમારી કામ કરી અને તમને એમાંથી પાર લાવી દે. બહુ મોટી પરમ ગુરુની કૃપા એટલી બધી છે કે જ્યારે તમે એના લક્ષ્યને પકડશો ને ત્યારે પરમ ગુરુ તમારી બધા વિઘ્નો દૂર કરશે.
એટલે આ તમને વિઘ્નરૂપ નહીં લાગે, તમને અહીંયા આગળથી આમાંથી તમે એ સહજ રીતે પસાર થઈ જશો, તમને ખબર બી નહીં પડે. પણ બંને જણાએ લક્ષ્ય રાખવાની જરૂર છે. કયો? મારા પરમ ગુરુને મારી જાણને મેળવવું એ જ મારો લક્ષ્ય છે, અને એ કોઈ હિસાબે મારે કોઈ રીતે વ્યય કરવો જોઈએ નહીં. આ પાક્કું રાખશો તો તમને બધા રસ્તા એની મેળે પરમગુરુ આપવા માંડશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે હું તમે આવા નિર્ણય કરો, એના પહેલાં કરશો તો તમે વધારે ને વધારે ઊંડા જશો ને વધારે એ પ્રબળ થતો જશે. આ કામ ને વાસનાઓ બધી એને કામ વાસનાને પ્રબળ નથી કરવાની, એને તમારી અંદર સહજ રીતે છૂટી કરવાની છે અને સમજણપૂર્વક કરવાની છે. એટલે હું એ વિનંતી કરું કે તમે તમારા લક્ષ્યને પાકો રાખો. આ બધી વસ્તુ પર એટલું ધ્યાન જ નહીં જાય કે જેથી તમે લક્ષ્ય પાકો કરશો. તો એહી પર કારણ સકલ જહાન જગ નિજ તન ખૂની નિરાશી જો કો નર ન વિત નર માલિક નિજ નહીં પાસી એ પર કારણ જહાન જગ નિજ તન ખૂની નિરાશી જો કો નર ન વિતન એ સરસ દાખલો આપી રહ્યા છે. જેમ કોઈ વિત્ત વગરનો નિર્માલ્ય મનુષ્ય હોય તો તે નિજ મનોરથ પૂરા પાડી શકતો નથી. એટલે જેની અંદર વિત્ત જ નથી, જે લોકોને જે નપુસંગ છે, એમ કહીએ તો આપણે કે નિર્માલ્ય થઈ ગયો, જે નપુસંગ છે એને આ તરફ જવું હોય તો એ જઈ શકે, એનો મનોરથ પૂરો થઈ શકે એમ છે જ નહીં. એવી જ રીતે જગતભરના સર્વ લોકો પોતાના શરીરના પોતે જ ખૂન કરી પરિણામે પોતે નિરાશ. એટલે પોતાનો અહીંયા આપણા બધાનો સાધકોનો મનોરથ શું છે? શું મનોરથ છે? કર્તાના લક્ષ્યને પામવો એ મનોરથ છે. એ મનોરથને પૂર્ણ કેમ ના? કારણ કે આપણે નિર્માલ્ય થઈ ગયા છે, આપણે વિત્ત વગરના થઈ ગયા છે, તો આપણો મનોરથ કેવી રીતે પૂરો થાય? કર્તા પાસે પહોંચવાનો. કારણ કે અહીંયા આગળ પણ વિત્ત જોઈએ છે ને અહીંયા આગળ પણ વિત્ત જોઈએ છે, બંને બાજુ વિત્ત જોઈએ છે. પેલો નિર્માલ્ય વાસનાનો મનોરથ પૂરો નથી કરી શકતો અને આ નિર્માલ્ય કર્તાને પહોંચવાનો મનુષ્ય નથી કરી શકતો. તો વિચારો તમારે કયું જોઈએ છે? આ નિર્માલ્ય સારું છે કે પેલું નિર્માલ્ય સારું છે? પહેલાં તો તમે કરી શકતા જ નથી, પેલું તો તમારી પાસે છે અને તમારે નિર્માલ્ય બનવાનું છે. સમજો આ ખાસ, તમે નિર્માલ્ય બની રહ્યા છો, વિત્ત છે અને તમે નિર્માલ્ય બની રહ્યા છો, તો ક્યાંથી તમે લક્ષ્યને પહોંચાડશો? એટલે નિર્માલ્ય થવું એ અત્યારે આપણા માટે પોસાય એવું છે નહીં, કારણ કે આપણો લક્ષ્ય પૂરો થઈ શકે એવો છે નહીં, આપણો મનોરથ પૂરો થઈ શકે એવું નથી. કયો મનોરથ છે આપણો? કર્તાની પરમ ગુરુને પામવાનો. નિજ મનોરથ સોય ત્રતા મિલન કજ આપનું આપજીવાંશુ और काज इंद्रियांत सके गुणगण हित आकांक्षु निज मन रथ सो कृता मिलन कज आपनु आपजिनु अंशु और काज इंद्रियांत सके गुणगण सहित आकांक्षु. આ બહુ મહત્વની ચોપાઈ છે. નિજ મનોરથ એટલે નિજના મનની ધારણા. નિજ, અહીંયા નિજ શબ્દ અંશનો છે. અંશ એટલે પોતાનું, નિજ એટલે અંશનું પોતાનું. અંશનો મનોરથ શું છે? અને એટલે નિજ મનોરથ એટલે નિજ મનની નિજ ધારણા, એટલે અંશના મનની નિજ ધારણા. અંશના મનની ધારણા શું છે?
કરતા કેવલને મળવું, પરમ ગુરુની સાથે એકમેક થયું એ અંશની ધારણા છે. આ અંતઃકરણોની નથી. મૂળ કોની ધારણા છે? અંશની ધારણા વડે, એ ધારણા વડે કરતાને મળી શકાય તેવી ધારણા સમજવી. કોની ધારણા? આ અંશની ધારણા. એટલે આપણે અંશે થઈને જ્યારે ધારણા થાય, અંશનો મનોરથ થાય, ત્યારે જ આ કામ થાય. એનો અર્થ આ થયો. હવે આ અંશનો મનોરથ ક્યારે થાય? જો આપણો અંતઃકરણનો મનોરથ હોય ને તો અંતઃકરણ 4, આપણા અંતઃકરણ જાગૃત અંતઃકરણ છે, નચિત તો જાગ્રત છે જ નહીં. તો 4 અંતઃકરણમાં જેવી અવસ્થા બદલાય ને તમારો નિર્ણય બદલાઈ જાય. 4 અંતઃકરણો અવસ્થા પ્રમાણે ચાલે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન જાગ્રત અવસ્થામાં, બુદ્ધિ સ્વપ્ન અવસ્થામાં, અહંકાર સુષુપ્તિમાં અને તુર્યામાં. આ 4 અવસ્થામાં મન તમારી ધારણાઓ બદલાઈ જાય. એક અંશની ધારણા એવી છે, નિજ ધારણા, એ બદલાય નહીં, કારણ કે એ સજાતિની ધારણા છે. આ કોઈ ધારણા છે? વિજાતિની. અંતઃકરણની વિજાતિની ધારણા સજાતિને પહોંચી શકવાની જ નથી. તો જ્યારે નિજ અંશની કૃપા આપણી પર, એટલે આપણે આપણી બધી જ વૃત્તિને પોતાના અંશ આપનપુએ થઈ અને ધારણા કરવાની છે. એટલે હવે વિચાર કરો કે તમે જે આખી આ પ્રક્રિયા પહેલાં આગળ કીધી ને, પ્રણવને સાધીને કરવાની, એ પ્રક્રિયામાં તમારે તમારા આપનપુ સુધી પહોંચી અને ધારણા કરવાની છે, મનોરથ કરવાનો છે કે મારે મારા કર્તાને મળવું છે. આ ધારણા કરવાની. એટલે કીધું એ ધારણા વડે આપનપુ જે તે નિજ કેવલ કર્તાનો અંશ છે, તે અંશની એકતા એ તે નિજ કર્તા સાથે કરવી. આ ક્યારે થાય? તમારો પ્રણવ પાક્કો સધાય ત્યારે ને. આપણે પહેલાં જ પરમ ગુરુએ કીધું, પ્રણવ દ્વારા, પ્રણવ કેવો છે? પારસ છે. એમાં કોણ છે? કર્તાની જાણ ભળેલી છે ત્યાં આગળ. તમે પ્રણવ દ્વારા કર્તા સાથે એકમેક થઈ શકો એમ છો. તો હવે આ પ્રણવને કેવો શુદ્ધ કરવાનો? આપનપુ સુધી લઈ જવાનો. આ બધામાં જાગૃતિ રાખી અને પોતાના આપનપુ જઈને ત્યાં ધારણા કરવાની, ત્યાં મનોરથ કરવાનો કે મારે કર્તા સાથે એકમેક થવું છે. હે પરમ ગુરુ, તમે મને મદદ કરો. જ્યારે લક્ષ્ય ધ્યાન કરવા બેસો ત્યારે આ રીતે કરવાનું. લક્ષ્ય ધ્યાન વખતે આપનપુ પહોંચાય અને ત્યારે પોતે પોતાની વૃત્તિને કર્તા સાથે એકમેક કરવાની પ્રાર્થના કરવાની અને પરમ ગુરુને સતત કહેવાનું કે મારો આ મનોરથ પૂરો કરો. જો પ્રાર્થના, ઉપાસના અહીંયા કામ કરશે. કઈ ક્યારે? આપનપુમાં જાઓ ત્યારે. અને એના માટે આ પ્રણવના આખા જ માર્ગને પાકો સીધો કરો. અને એના માટે પ્રણવને કેવો કરવો પડશે? મજબૂત. અને મજબૂત કરવા માટે શું કરવાનું છે? વિત્તને સાચવવાનું તો ખરું જ, પણ એની સાથે સાથે પ્રાણાયામ, પ્રાણને સાધવાનું છે. એટલે પ્રાણાયામ બધાએ જીવનમાં બધાએ સવારથી ઉઠીને પ્રાણાયામ કરતા શીખો. જેટલા તમારા પ્રાણના લાંબા શ્વાસ ચાલશે એટલો તમારો પ્રાણાયામ વિત્તવાળો થશે. એ વિત્ત વહી ગયેલું વિત્ત પાછું લાવવાની વાત કરી. કરતાએ કેવી રીતે કીધું? આ એક જ શબ્દ મૂકી દીધો, વિત્તને પાછું, વહી ગયેલું વિત્ત પાછું. કેવી રીતે લાવશો? પ્રાણાયામ કરવાથી. કેવું? એક જ શબ્દમાં પરમ ગુરુએ કહી દીધું છે. જો આપણી જાણ જાગે તો આપણને ખબર પડે કે અહીંયા વહી ગયેલું વિત્ત પાછું કેવી રીતે લાવવું, અને નવું વિત્ત જવા નથી દેવાનું, અને વહી ગયેલું વિત્ત પાછું લાવ. તો પ્રાણાયામ દ્વારા પ્રાણને સાધી અને એકાકાર કરીને ચિત્તવૃત્તિ નિરોધ કરીને પોતાના સ્વ સ્વરૂપથી ત્યાં આગળ પોતાના ચિત્તને લઈ જવાનું, સ્થિર કરવાનું છે. અને સ્થિરમાં વૃત્તિ નિગ્રહ કરીને ત્યાં આગળ પરમ ગુરુના લક્ષ્યને સાધવાનો છે, ત્યાં મનોરથ પૂરો કરવાનો છે, ત્યાં ધારણા કરવાની છે. એ કીધું. એટલે કે આ સાથે નિજ કર્તા સાથે કરવી. અને તે સિવાયના જે કાજરૂપ, હવે કાજરૂપ આ બધા અંતઃકરણો કેવા છે? કાજરૂપ છે. કેવા? અંતઃકરણ ગુણ, ગણ અને ઇન્દ્રિયો છે, તેમની આકાંક્ષાથી હું પડ હોય. આ આકાંક્ષાઓથી, આમાં જે આકાંક્ષાઓ થશે એ કામ થવાય જ નથી. કારણ કે મેં તમને શું કીધું? આકાંક્ષા કરી, તમે ધારણા કરી, પણ જેવું તમારું સ્વપ્નમાં ગયું ને, તમારી ધારણા સ્થિર નહીં રહે, તમારો નિર્ણય સ્થિર નહીં રહે. પછી પાછો બીજો કાંઈ વિકાર બીજો આવશે એટલે તમારો નિર્ણય જતો રહેશે કે ના આજે તો જવા દો ને, કાલે કરશું. આજે પ્રાણાયામ નથી કરવા, આજે આ નથી કરવું, આજે આ ક્રિયા કરવી છે.
આ બધા કેમ? જેવી તમારી અંતઃકરણ બદલાશે એ તમારી વૃત્તિ બદલાશે, અને વૃત્તિ બદલાશે તમારી ધારણા બદલાશે, તો તમારું ચિત્ત સ્થિર રહી શકશે જ નહીં. એટલે કીધું કે આ ક્યારે કરવાનું? આ ધારણા આપનપુમાં જઈને કરવાની છે. એટલે આપનપુ હોય, મારા આપનપુની સત્તા પામીને બહારના બીજા કામ સાધે છે. અત્યારે અંતઃકરણો પણ શું કરે છે? ક્યાંથી આવે છે? બધું જ આપનપુમાંથી. જાણ ક્યાંથી આવે છે? બધી આપનપુમાંથી. હવે એ જાણથી અંતઃકરણો કામ કરે છે. હવે એક વિચાર કરજો, એટલે આપણે આપણી આંખ દૂરબીનને જુએ છે. આંખ કેવી છે? જાણરૂપ છે. અને દૂરબીન કેવું છે? સાધન છે. એટલે દૂરબીનને જોવા માટે આંખ જોઈએ. દૂરબીન આંખને જોઈ શકે ના. તો એવી રીતે આ અંતઃકરણો આપનપુન જોઈ શકશે? કારણ કે કેમ? અંતઃકરણો પાછળ છે અને એની આગળ કોણ છે? આપણું નહીં જ આપનપુ. એ આપનપુની નજરથી બધું જોવાનું છે. એટલે અંતઃકરણોને પણ ત્યાં દ્રષ્ટા ભાવે જોઈ અને એને જતા કરી અને પોતાના સ્વરૂપે જવાનું છે. અંતઃકરણોને જોવાના છે આપનપુ દ્વારા, કે આ મારું આ અંતઃકરણ છે. મેં આખી પ્રક્રિયા બતાવી કે અત્યારે મારું આ સ્થૂળ શરીર છે, અત્યારે મારું મન અંતઃકરણ જાગે છે, હું આ નથી. એટલે આ આપનપુ પોતે ધીમે ધીમે બધાને ના 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 કરતો ક્યાં પહોંચશે? પોતાના આપનપુના સ્વરૂપ સુધી પહોંચી જશે. અને ત્યાં આગળ મનોરથ કરવાનો, હે પરમ ગુરુ તમારી જોડે એકમેક કરો અને તમારી જાણ સાથે મને એકમેક કરો. આ તમારી અંદર એ રોજની પ્રક્રિયા છે. તો લખીને આપું, પરમ ગુરુ એકમેક કરશે ને કરશે. એની ખાતરી રાખજો. આમાં ક્યાંય મિનમેક નથી. એ બોલેલા શબ્દ છે ને, એ જે કહે છે પરમ ગુરુ શું કહે છે? કરકે કહું કે છે. એમણે પોતે આ બધું સાધેલું છે, કરેલું છે બધું. અને એવી રીતે કીધું, એવી રીતે તમે તમારા નિજના સ્વરૂપને પામી શકશો. એટલે કીધું, સત્તા પામીને બહારના બીજા કામને અંતઃકરણો સાધે છે. અંતઃકરણો બહારના, પણ અંતઃકરણો પોતાને સાધી શકે નહીં. આગળ, ઇનમે નિજ કર થાર અંશ કે को कुन काज सरे तू ए तो अनित पदार्थ अनित के सरख सहे तू इनमें को कुन काज सरे तू ए तो अनित पदार्थ अनित के सरख सहे તું. કીધું ને ઉપર જે ગુણ અંતઃકરણ વગેરે કહ્યા તે પૈકી કર્તાના અંશની ખોજ કરે તેવું ગુણ અંતઃકરણ આદિમાં કોણ છે? એ લોકો કરી શકે એમ જ નથી. કારણ કે તે પદાર્થો અનિત્ય હોય, દરેક સરખા છે. અનિત્ય કેમ છે? કારણ કે બધા બદલાતા છે. તત્વ બદલાય, શ્વાસ બદલાયો, શ્વાસ બદલાયો, અવસ્થા બદલાઈ, અવસ્થા બદલાઈ, અંતઃકરણ બદલાયા. આમ બધું બદલાતું છે. કોઈ સ્થિર જ નથી કે જે અસ્થિર ગતિને પામી શકે. પરમ ગુરુએ આખી રચના એવી રીતે કરેલી છે કે જો આપનપુમાં જાય ને ત્યાં સુધી કોઈ વસ્તુ એને મળી શકે. આપનપુથી આ બધાની બધું જ ચાલે છે. આપનપુના હોવા માત્રથી, અંશના હોવા માત્રથી, એની વૃત્તિથી આખું ચેતનવંતું થયેલું છે. અને આ ચેતનવંતોની બધાને ન્યારી ગતિ આપી છે. બધાના વળ ચડાવેલા છે. આ વળને ઉકેલવા હોય તો કોણ? જેણે બાંધેલું એ ઉકેલી શકે ને. તો જ્યારે આપનપુમાં અંશની વૃત્તિમાં જશો તમે, ત્યારે કર્તાની જાણ મળશે. ત્યારે તમે એના ઉકેલ કેવી રીતે, ક્યાં વળ વધારે ચડેલો છે, કઈ જગ્યાએ વળ ઓછો છે. આપણે નાળામાં બંધાઈ ગયો ને, ગાંઠો બાંધી ગયો જોજો બધા, તો એને જ ખોલવા માટે તમે ક્યાંથી એ નીકળે છે જુઓ ને, કઈ બાજુથી ગાંઠ પડી છે. ગાંઠને કાઢવા માટે તમે એના છેડા શોધશો પહેલાં. એવી રીતે આ છેડા ક્યારે શોધાય? તમે નથી જુદા હો ત્યારે ને. અહીંયા અંતઃકરણો તો એવા બધા અંદર ગૂંચવાઈ ગયેલા છે કે ખબર જ ના પડે કે આ બુદ્ધિ ચાલી, કે મન ચાલ્યું, કે અહંકાર ચાલ્યો.
બધું આમનામ ગૂંચળાની જેમ બધું મૂકી દીધું છે. એ ગૂંચળાને જાણવા માટે આપનપૂ થવું પડે, સાક્ષી થવું પડે, તો ખબર પડે. અને સાક્ષી થવા માટે તમારી અંદર જોશ જોઈએ. કયું જોશ? વિત્તનો જોશ. એટલા માટે પરમગુરુ આટલો બધો ભાર મૂકે છે કે ભાઈ તમે સમજો હું કે આટલો બધો ભાર કેમ મૂકું છું, કે તમારે આ આખી ઉલટ ક્રિયા કરવાની છે. જો બીજા 5 વેદમાં, બીજા 4 વેદમાં બધા ક્રિયાકાંડો છે, કર્મકાંડ, એમાં ક્યાંય આવું કહેલું નથી. એકલા બ્રહ્મવેદના પેક્ષમાં બ્રહ્મ તરફ જવા માટે બ્રહ્મચારીનો એ લોકોએ ઉલ્લેખ કરેલો છે. કેમ? કારણ કે બ્રહ્મ સુધી પહોંચવા માટે પણ બ્રહ્મચર્યની જરૂર છે. પણ આ તો જાણ લેવા, એનાથી પણ પાર જવાનું છે. બ્રહ્મથી પણ જો પાર જવાનું હોય તો એ માટે કેટલું બળ જોઈએ? બ્રહ્મચર્યથી બ્રહ્મ સુધી પહોંચો તો તમને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય, તો તમને આ દુનિયાના બધા જ જે કહેવાય કે ને વૈભવ વિલાસનો બધો હાથ મળે. પણ આમાં જવા માટે તમે પૂર્ણ પરમ ગુરુની એકતા મળે. તો એના માટે કેટલી બધી જરૂર પડે. એટલા માટે આટલું ઠોકીને કહી રહ્યા છે. બસ હવે આપણે આવતીકાલ 54મી કાલથી કરીશું. 54માંથી કાલે કદાચ મહેશભાઈ હશે તો એ કાલેથી એટલે 2 દિવસ એ જ લેશે, એમની તબિયત સારી હશે તો. સાગર ભગવાન કી જય. ભગવાન નરવેશ સાગર મહારાજ, મહંત મહારાજ, પરમહંસ મહારાજ, વિષ્ણુદાસ